નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત આકાશવાણી વડોદરાના રેડિયો સ્ટેશન ખાતે રમણીય પ્રાંગણમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આકાશવાણી વડોદરાના રમણીય પ્રાંગણમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન એક પેડ માં કે નામ 2.0 હેઠળ આકાશવાણી વડોદરાના સહાયક નિર્દેશક શ્રી જગદીશ પરમાર, વડોદરા કોર્પોરેશન બોર્ડ ઓફિસર રિતેશભાઈ સોલંકી તેમજ આકાશવાણી વડોદરાના અધિકારીઓ અને કર્મચારીઓ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો, જેમાં આકાશવાણીના પ્રાંગણમાં આજરોજ 10 વિવિધ પ્રકારના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું, તો સાથે જ પર્યાવરણનું જતન કરવાનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.